સેટેલાઇટ સેન્ટર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એ વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છે, પરંતુ એને થોડો સમય જતો હોય છે. આપણે બરોડા, સુરત અને રાજકોટ એ તમામ જગ્યાએ આપણું જે યુએન મહેતા હોસ્પિટલ કે જે આપણી હાર્ટ માટે સ્પેશિયલાઇઝ કામ કરે છે, કેન્સર માટે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી એ પણ કામ કરી રહી છે. આ બંનેની દરેક જગ્યાએ આ બંને સંસ્થાઓ થકી સેટેલાઇટ સેન્ટર બને અને સીધી સારવાર ત્યાં મળી શકે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે. અને દરેક રિજિયનની અંદર, ચાહે મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, તમામ જગ્યાએ આ બધી સવલત ત્યાં ને ત્યાં મળી રહે એ માટેનો સરકારે પ્રયત્ન ચાલુ કર્યો છે. કેવળ મેડિસિટીમાં જ નહીં, પરંતુ રિજિયન વાઇઝ આ અને અમદાવાદ ઉપર પણ સ્વાભાવિક છે કે ત્યાં સેટેલાઇટ સેન્ટર થાય, ત્યાં આગળ કાર્ડિયાકની અને કેન્સરની સગવડ મળતી થાય, તો એના કારણે અમદાવાદ ઉપરનો પણ ધસારો ઓછો થાય. કારણ કે અમદાવાદમાં અત્યારે બહારના રાજ્યના લોકો પણ આવી રહ્યા છે અને વિદેશમાંથી પણ લોકો આવી રહ્યા છે. એટલે એકંદરે દરેક રિજિયન વાઇઝ આપણે સ્પેશિયાલિટી ફેસિલિટીનો ઉમેરો કરતા જઈએ એમ સમાન પ્રમાણે આ પેશન્ટની પણ આવતા વર્ષે મળશે. રામબાગ જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર, રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે. એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું.